નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 990મો એપિસોડ અને એના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે યુવાનોની કારકિર્દીની ચિંતા તો કરો સરકાર. બીજો મુદ્દો છે શ્રમદાનના નામે મજૂરી કેમ. અને ત્રીજો મુદ્દો છે રાજ્યના ખેડૂતોને દાદાની ગેરંટી. જી હા, વીજળી દિવસે આપવાની મુખ્યમંત્રીએ શું ગેરંટી આપી છે, ત્રીજો મુદ્દો છે. પરંતુ શરૂઆત આપણા ગુજરાતના યુવકોની કારકિર્દી સાથે જોડાયેલા મુદ્દાથી. કોઈ પણ યુવક કે યુવતી અને તેમના પરિવારજનોની સૌથી મોટી કોઈ અપેક્ષા એ હોય તો સરકારી નોકરીની હોય છે. યુવક યુવતીઓ મહિનાઓ વર્ષો સુધી એ માટે પરિશ્રમ પણ કરે છે. ગુજરાતની અંદર ગુજરાત સરકારની નોકરી મેળવવા માટે પરીક્ષાની પદ્ધતિ છે, અલગ અલગ બોર્ડ છે. આપણે અગાઉ જાણતા હતા અને જોયું પણ છે. અનેક પરીક્ષાઓમાં પેપર લીક થતા હતા. હસમુખ પટેલ જેવા પ્રમાણિક અધિકારી આવ્યા અને એની ઉપર બ્રેક લાગી, એક આશા જાગી. આ તમામની વચ્ચે વર્ગ 1 અને વર્ગ 2 એ માટે જીપીએસસી પરીક્ષા લેતી હતી. જીપીએસસીમાં દિનેશ દાસા નામના એક અધિકારી આવ્યા અને ત્યાં પણ એટલી ચુસ્ત દુરસ્ત પ્રક્રિયા શરૂ થઈ. આપણને તમામને હતું કે હવે બધું સીધું ચાલી રહ્યું છે. પણ આ તમામની વચ્ચે જેટકો, જી હા, જેટકોની પરીક્ષામાં કાંડ થયો અને પરીક્ષા રદ થઈ. જેટકોમાં શું કાંડ થયો, પરીક્ષા કેવી રીતે રદ થઈ તેની ચર્ચા કરીએ તે પહેલાં જીપીએસસીની વાત કરી લઈએ. જેમ મેં કહ્યું તેમ જીપીએસસીની અંદર પ્રમાણિક અધિકારી હતા, કાર્યદક્ષ અધિકારી હતા, તો તમામ પરીક્ષાઓ લેવાતી હતી, તમામ પરીક્ષાઓ. પરંતુ જીપીએસસીના એ ચેરમેન દિનેશ દાસાની મુદત શું પૂરી થઈ, મારા ગુજરાતના એ યુવક જે જીપીએસસીની પરીક્ષા આપવાના હતા અલગ અલગ નોકરીઓ માટેની, એમનું તકદીર બદલાયું. તકદીર બદલાયું એ સારી રીતે નહીં પરંતુ ખરાબ રીતે. આ હું કેમ કહી રહ્યો છું? છેલ્લા 1 વર્ષમાં કોઈના કોઈ કારણથી જીપીએસસીની 1 ડઝન કરતાં પણ વધુ પરીક્ષાઓ રદ થઈ છે, મુલતવી રખાઈ છે. એક નાની અમથી પ્રેસ નોટ આવી જાય અને કહેવામાં આવે કે ટેકનિકલ કારણસર જીપીએસસીની ફલાણી પરીક્ષા રદ રાખવામાં આવે છે, નવો કાર્યક્રમ જણાવવામાં આવશે. કેમ ભાઈ, કેમ? તમારો પગાર 1 મહિનો હોલ્ડ થશે એટલે તમને ખબર પડશે કેવી રીતે ઘર ચાલે છે. જીપીએસસીનું તંત્ર એક અધિકારી બદલાય છે અને કેવી રીતે બદલાઈ જાય છે. ગૌણ સેવા પસંદગી મંડળમાં એક પ્રમાણિક અધિકારી આવી જાય છે, પોલીસ ભરતીની પ્રક્રિયામાં એક પ્રમાણિક અધિકારી આવે છે અને કેવી સિસ્ટમ સુધરી જાય છે. એનો મતલબ એ થયો કે કાર્યદક્ષ અને પ્રમાણિક અધિકારીને જવાબદારી સોંપવામાં આવે તો બધું શક્ય છે. પરંતુ જ્યાં જ્યાં આવું નથી થતું ત્યાં કંઈક ને કંઈક ક્ષતિ થાય છે, કંઈક ને કંઈક ગોટાળો થાય છે. અને મારો યુવક પરીક્ષા આપ્યા પછી પણ ક્યારે એપોઇન્ટમેન્ટ લેટર હાથમાં આવશે ને ક્યારે નોકરી જોઈન કરીશ એની રાહ જોતો રહે છે અને છેલ્લે એને રડવાનો વારો આવે છે. આવો જ રડવાનો વારો જીટકોની પરીક્ષામાં આવ્યો છે. જેટકોની પરીક્ષામાં અલગ અલગ જે પણ પરીક્ષા હતી એ તમામ પરીક્ષાઓ પાસ કરી. જેટકોની પરીક્ષા માટે 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરાઈ. માર્ચ મહિનામાં જેટકો મારફતે વિદ્યુત સહાયકની ભરતી માટે પોલ ટેસ્ટ કરાયો. રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરી ખાતે લેવાયેલી પરીક્ષામાં પોલ ટેસ્ટમાં ગેરરીતિ આચરાઈ હોવાના આરોપ લાગ્યા. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું કહી તપાસમાં એ સામે પણ આવ્યું અને ત્યારબાદ કે કૌભાંડ થયું હતું કે કાંડ થયો હતો, ભરતી રદ કરાઈ. પરંતુ આ તમામની વચ્ચે એ પરીક્ષાર્થીઓ આક્રોશિત છે જેમને અપેક્ષા હતી હાથમાં લેટર આવવાની. આજે વડોદરાની એમની વડી કચેરીએ, જેટકોની વડી કચેરીએ તમામ લોકો પહોંચ્યા. યુવરાજસિંહ વિદ્યાર્થી નેતા તેમની આગેવાનીમાં પહોંચ્યા, પ્રોટેસ્ટ પણ કર્યું. 5 સભ્યોએ મળી આવેદનપત્ર પણ આપ્યું. તમામની માગ છે અને એ માગ હોવી જોઈએ. જે પણ ગડબડીમાં સામેલ છે અથવા જેને પણ લાપરવાહી કરી છે એ અધિકારીઓને ઘેર બેસાડવા જોઈએ. કારણ કે એમનું કામ જ પરીક્ષા લેવાનું છે અને જો યોગ્ય રીતે ન કરી શકતા હોય તો આ ન ચાલી શકે. એ વિદ્યાર્થીઓ જે ખોટી રીતે પાસ થયા છે એમને અલગ તારવવાની જવાબદારી પણ એમની હોય. આખી પરીક્ષા ફરીથી ન હોઈ શકે. અને એટલે જ લાગ્યું કે ગુજરાતના
યુવકના હિતમાં ચર્ચા થવી જોઈએ. યુવરાજસિંહ જાડેજા મારી સાથે જોડાય છે, વિદ્યાર્થી નેતા છે. હેમાંગભાઈ રાવલ કોંગ્રેસના પ્રવક્તા છે. દેવાંશી જોશી વરિષ્ઠ પત્રકાર છે, મારા સાથી પત્રકાર છે. ખેર, ભારતીય જનતા પક્ષનું ક્લિયર સ્ટેન્ડ હતું કે આ મુદ્દે ચર્ચામાં કોઈ નહીં આવે. યુવરાજસિંહ, આપનાથી શરૂઆત કરવા માગીશ. આપ આ મુદ્દા સાથે જોડાયા, ગડબડી ક્યાં થઈ છે, જવાબદાર કોણ લાગી રહ્યું છે? જેટકોની અંદર આજના એટલે કે આ વર્ષની શરૂઆતમાં એક ભરતી બહાર પડે છે, નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, એટલે ગુજરાતીમાં કહીએ તો વિદ્યુત સહાયક અને આપણી તળપદી ભાષામાં કહીએ તો હેલ્પર. આ હેલ્પરની જે પરીક્ષા છે એ બહાર પડે છે, જેમાં જો ક્રાઇટેરિયા જોવામાં આવે તો એ ક્રાઇટેરિયા એવા છે કે 10મું ધોરણ પૂરું કર્યા બાદ જે તે ઉમેદવારે વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન કરવું પડશે. ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન કર્યા બાદ એને જે તે ત્યાં કચેરી હોય ત્યાં 66 કેવી કે 220 કેવી કે 440માં એને 2 વર્ષ સુધી એપ્રેન્ટિસશીપ કરવામાં આવે છે. અને એપ્રેન્ટિસશીપ પૂરું થઈ ગયા બાદ એને આ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. એપ્રેન્ટિસશીપ પછી પણ પરીક્ષા લેવા આવે, પણ જો એ વ્યક્તિને કાયમી નોકરી જોતી હોય ત્યારે આ જેટકો જે છે એ પરીક્ષા લેતું હોય છે. એટલે જેટકો દ્વારા આ પ્રકારની પરીક્ષાનું આયોજન થયું. માર્ચ 2023માં એની પ્રેક્ટિકલ ટેસ્ટ, જેને આપણે તમે જે શરૂઆતમાં કીધું કે પોલ ટેસ્ટ, એ પોલ ટેસ્ટ લેવામાં આવ્યો. અને પોલ ટેસ્ટમાં એવું હોય છે કે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ રિક્રુટમેન્ટ રૂલ્સ છે. અને રિક્રુટમેન્ટ રૂલ્સમાં જે નિયમો છે એમાં એવું છે કે ઉમેદવારે ગડર પોલની 6 મીટરની ઊંચાઈના જે ક્લેમ્પ લગાડવામાં આવે છે તેને ફરજિયાતપણે સ્પર્શ કર્યાથી પોલ ચડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાશે. જેમાં ફેલ થયેલ આગળ પસંદગી પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે નહીં. એટલે કે 6 મીટરનો ગડર પોલ હોય છે, જેમાં ઉમેદવારે સ્ટેપ બાય સ્ટેપ ચડી અને ગડર પોલ હોય એના ઉપરનો જે ટોચનો ભાગ હોય અહીંયા હાથ અડાડી અને નીચે આવવાનું હોય એ પ્રકારની એ પરીક્ષા હોય છે. ત્યારબાદ એ પરીક્ષા જે વ્યક્તિ પાસ કરે ને 25માંથી માર્ક આપવામાં આવે છે. જે વ્યક્તિ જેટલી મિનિટમાં એટલે કે વહેલી મિનિટમાં જે પૂરું કરે એને વધારે માર્ક, જે ઓછી મિનિટમાં પૂરું કરે એને ઓછા માર્ક, એ રીતે એમાં માર્ક્સના માપદંડો હોય છે. અને ત્યારબાદ આ પરીક્ષામાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે. અને આની લેખિત પરીક્ષા છે જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની, એ લેવામાં આવી હતી 9મા મહિનામાં. 9મા મહિનામાં જ્યારે પરીક્ષા લેવામાં આવી ત્યારે 75 માર્કની ટેસ્ટ હતી. અને 75 માર્કની ટેસ્ટમાંથી જે ઉમેદવાર પાસ થયા તેમાં 1224 ઉમેદવારનું મેરિટ યાદી તૈયાર થઈ. અને મેરિટ યાદી તૈયાર થઈ ગયા બાદ આ તમામ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે કે જે કહી શકાય કે પ્રમાણપત્રો, એની તપાસણી કરવામાં આવી કે પ્રમાણપત્રોમાં કોઈ કચાશ નથી ને ત્યારબાદ જે તે ઉમેદવારોને જે તે સ્થળે હાજર કરવાના હોય ત્યાં એનું મેડિકલ જે ચેકિંગ હોય એ મેડિકલ ચેકિંગ કરવામાં આવ્યું. અને આજથી 10 દિવસ પહેલા જ્યારે કહી શકાય કે ઉર્જા વિભાગની જે જેટકો ખાતે જે વડી કચેરી આવેલી છે ત્યાં એ તમામ ઉમેદવારો રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ સાહેબ અમને નિમણૂક પત્ર ક્યારે આપવામાં આવશે. ત્યારે અહીંના જે ઉપસ્થિત અધિકારી હતા, જે HR ત્રિવેદી સાહેબ, એ ત્રિવેદી સાહેબે એમને હૈયાધારણા આપી હતી કે 5 દિવસની અંદર તમારી પ્રોસેસ પૂર્ણ થઈ જશે અને 5 દિવસની બાદ તમને લોકોને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે. પરંતુ આ 7 દિવસ પછી એક નિર્ણય જાહેર કરવામાં આવે છે કે ભાઈ માર્ચ મહિનામાં જે પરીક્ષા લીધી હતી ને એ પરીક્ષામાં ક્યાંક સતી જણાણી કે વિદ્યાર્થીઓએ જે જગ્યા હાથ અડાડ્યો છે ને એ જગ્યાએ એને ક્લેમ્પમાં પગ અડાડવાનો હતો. હવે આવી એક સુલક એક નાની ગમતી બાબતને લઈ એમ કહેવામાં આવ્યું કે ભાઈ જે વ્યક્તિની એટલે કે પોલ ટેસ્ટ હતી, જે 6 મીટરનો ગડર પોલ ચડી અને જે વ્યક્તિ ઉપર હાથ અડાડ્યો અહીંયા પગ અડાડવાની વાત હતી. એટલે આવી એક બાબતને લઈ અને આ ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા રદ કરી નાખવામાં આવી. હવે તમે વિચારો રોનકભાઈ, આ વિદ્યાર્થીઓ જાય તો જાય ક્યાં? એને તમામ પ્રકારની જે પ્રોસેસ હતી. અને એવું જરા પણ નથી, આ રિક્રુટમેન્ટ રૂલ્સ અને ઉપસ્થિત જે તે સર્કલમાં પરીક્ષા લેવામાં આવી ત્યાં જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર હાજર હતા. અને જે દિશા નિર્દેશો જે કહી શકાય કે એને માર્ગદર્શન આપવામાં આવ્યું એ પ્રમાણે એ લોકોએ પરીક્ષા આપી છે. એટલે અહીંયા ઉમેદવારો સાચા છે અને જે અધિકારીઓ છે જેને કહી શકાય કે આ માપદંડો આપ્યા એ માપદંડોમાં એ અનાવડત એ અધિકારીઓની છે. એ જુનિયર એન્જિનિયર, એ ડેપ્યુટી એન્જિનિયર અનાવડતને કારણે આજે ભોગવી રહ્યા છે વિદ્યાર્થીઓ. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પાડાના વાકે પખાલીને ડામ એ રોનકભાઈ અત્યારે મળી રહ્યો છે. આપ જોડાયેલા રહેજો. આ ડામ નહીં જ વાગવા દેવો જોઈએ અને આપણી જવાબદારી છે. હેમાંગભાઈ, શું કારણ કે ઘણું સુધર્યું, ઘણી આશા જાગી, પણ પાછી ક્યાંક ના ક્યાંક આશા ઠગાવી નીવડી? જુઓ રોનકભાઈ, જ્યારે ગુજરાતની અંદર પરીક્ષાની અંદરનું વિધેયક હમણાં લાવવામાં આવ્યું, નવી સરકાર બની, અને ત્યારે એ વિધેયકની અંદર બોલતા માનનીય હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતના યુવાનો સાથે હવે ભવિષ્યમાં કોઈ ચેડા નહીં થાય અને કોઈ પણ ચેડા કરનારને સાંખી લેવામાં નહીં આવે. અને જો કોઈ ચેડા કરશે તો એને 10 વર્ષની એ વિધેયકની અંદર સજા છે અને 1 કરોડનો દંડ પણ છે. આ વિધેયકનું શું થયું?
આ વિધેયક આવ્યા પછી પણ અસંખ્ય પરીક્ષાઓ રદ થવાનો સિલસિલો યથાવત ચાલતો રહ્યો છે. યુવરાજસિંહે સાચું કીધું. આજે એમની સાથે આ વિદ્યાર્થીઓના સંપર્કની અંદર અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અમારા વડોદરા કોંગ્રેસના પ્રમુખ, અમારા પ્રવક્તા, અમારા મિત્રો પણ આજે ત્યાં હતા. ત્યાં એમણે આ યુવાનોની દશા જોઈ. આ યુવાનોએ પોતે જેવી રીતે પેટ પકડીને પોતે જે મહેનત કરી છે ને મહેનત એવી હતી કે પહેલાં તો 5000 યુવાનો હતા. એમાંથી જે યુવરાજસિંહે કીધું એ પ્રમાણે પોલ ઉપર 6 મીટર ઉપર ચડવાનું અને નીચે ઉતરવાનું. એટલે આ પોલ ટેસ્ટિંગ છે. પહેલાં પોલ ટેસ્ટિંગ આપ્યું, ત્યારબાદ એમણે લેખિત પરીક્ષા આપી. લેખિત પરીક્ષા પછી એમને મેડિકલ થઈ ગયું, ઇન્ટેન્સિવ આવી. માત્ર એપોઇન્ટમેન્ટ લેટરની રાહ જોતા હતા. ત્યાં અચાનક એક લેટર આવ્યો. તમે વિચાર કરો, જેના ઘરમાં પેંડા વેચાઈ ગયા હોય, છોકરાઓના લગ્ન નક્કી થઈ ગયા હોય, આવા પ્રકારની પરિસ્થિતિઓ થઈ હોય અને આ પેંડા વેચાઈ ગયા બાદ અચાનક લેટર આવ્યો કે હવે ભાઈ તમારી પરીક્ષા રદ થઈ જાય છે. આ યુવાનોએ ગુનો શું કર્યો? આ યુવાનોએ કઈ રીતે, એમનો ગુનો શું છે અને આ યુવાનોનો શું વાંક છે, એ બહુ મહત્ત્વની વાત છે. બીજી વાત કે આ જે અત્યારે પોલ ટેસ્ટિંગની અંદર ગડબડીની વાત કરે છે, આમનું ફોર્મ હતું એમાં નિયમ નંબર 6ની અંદર લખેલું હતું કે પોલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમોને પોલ ટેસ્ટમાં કેટલા માર્ક્સ મળ્યા છે તે બાબતની જાણ સ્તર પર કરવામાં આવશે અને જો તમને એની અંદર કોઈ વિવાદ હોય તો તમે ત્યાં સ્તર ઉપર જ રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ કોઈ પણ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે. છતાંય 6 મહિના પછી આ રજૂઆત કોઈએ કરી, એના ઉપર પગલાં લીધા. એમનો ઇન્ટરનલ રિપોર્ટ શું છે એ ખબર નથી. ઇન્ટરનલ રિપોર્ટ જાહેર કરતા નથી. ઇન્ટરનલ રિપોર્ટ જાહેર કરવો જોઈએ. અને જો તમારે નવા વિદ્યાર્થીઓ લેવા હોય તો આમાંથી જે લોકોએ ગડબડી કરી છે એમને જુદા તારવો. તમારી જોડે જો એટલી જ સાબિતી હોય તો જે વિદ્યાર્થીઓ જોડે ગડબડી થઈ છે એમને અલગ તારવો, પણ પાડાને વાંકે પખાલીને દામ ના હોય. ખેર, દેવાંશીબેન મારી સાથે જોડાય છે. દેવાંશીબેન જુઓ, 3 વર્ષ પહેલાંનો એ સમય હતો કે કોઈ પણ પરીક્ષા સાચું પ્રમાણિકતાથી કહું ને, જે દિવસે ક્લાર્કવાળી, તલાટીવાળી પરીક્ષાઓને એટલે આગલા દિવસથી આપણે બધા પ્લાન કરી રાખતા કે કાલે કંઈક ના કંઈક આવશે ને પરીક્ષા કેન્સલ થશે. 8 વાગે પરીક્ષા, 6 વાગ્યાથી આપણે ઓફિસ આવી જતા, નક્કી જ હોતું ને એવું જ થતું. હસમુખ પટેલના ચાર્જ આપવામાં આવ્યો, સ્થિતિ સુધરી. દિનેશ દાસા આવ્યા, જીપીએસસીની સ્થિતિ ઘણી સારી થઈ. પાછું એ સ્થિતિ ત્યાં બગડી. એ હકીકત છે કે મોટી પરીક્ષાઓ સારી રીતે લેવાય છે, ખાસ કરીને પોલીસની હોય કે ગૌણ સેવા પસંદગી મંડળની. પણ એ પણ હકીકત છે કે જીપીએસસીની પરીક્ષાઓ રદ થાય છે. અને હવે આ વિદ્યુત સહાયક, તમારું આકલન શું કહે છે? શું કારણ હોઈ શકે કે ક્યાંક સ્થિતિ સુધરી જાય છે અને ક્યાંક આવી ગડબડી પણ સામે આવી જાય છે? દરેક ફૂટેલા પેપર પછીની પત્રકાર પરિષદોને ઓબ્ઝર્વ કરીશું અથવા દરેક આ પ્રકારના લીધેલા નિર્ણયો પછીની પત્રકાર પરિષદો. ચહેરાઓ બદલાયા, જવાબો એકદમ સરખા રહ્યા. બિન સચિવાલય ક્લર્ક 2019, રમત શરૂ થાય એની પહેલાં એના નિયમો નક્કી હોય. આપણે ક્રિકેટ મેદાનમાં ઉતરીએ એની પહેલાં ખબર જ હોય કે આવું કરીશું તો આઉટ થઈશું, આવું કરીશું તો 4 રન મળશે, આવું કરીશું તો 6 રન મળશે. એ નિયમ પ્રમાણે તમે આખી ગેમ રમી દો, બધું થઈ જાય. પછી વર્લ્ડ કપ આમ હાથમાં લેવાનો હોય ને પછી કે અરે નહીં નહીં, તો 4 નહોતા આપવાના, 6 આપી દીધા હતા. તો આ પ્રકારની બોગસ વાતો તો કોઈ સંજોગોમાં ન ચાલે. બિન સચિવાલયમાં જે તે સમયે જે પહેલું આંદોલન ટ્વિટર પર શરૂ થયું 2019ની એકદમ શરૂઆતમાં, એ 12 બેક બિન સચિવાલયનું હતું કે જ્યારે પરીક્ષા જાહેર કરી ત્યારે 12માના આધારે લેવાની હતી અને એના પછી ગ્રેજ્યુએશન કરી નાખ્યું. છોકરાઓ લડ્યા, પ્રેશર આવ્યું, પછી કહ્યું કે છોકરાઓના હિતમાં અમે આ નિર્ણય લઈએ છીએ અને એટલે હવે ગ્રેજ્યુએશન પર લઈશું, 12માના આધાર પર લઈશું. પછી પેપર ફૂટ્યું. પેપર ફૂટ્યા પછી ગેરરીતિ થઈ છે, મોટા પાયે ગેરરીતિ થઈ છે, એટલા ક્લિયર પુરાવા છે, એ સમજાવવા માટે આંદોલન કરવું પડ્યું. અને આંદોલન દિવસો સુધી ચાલ્યું. છોકરાઓ ભયાનક પરેશાન થયા, હેરાન થયા અને પછી સરકારે એ સમજતા એટલી બધી વાર કરી કે નહીં, આ ગેરરીતિ થઈ છે અને એટલે જ તમારે વિશાળ હિત જો કરવું હોય તો તમારે એ પરીક્ષાને રદ કરવી પડે. હવે આ પરીક્ષા રદ કરી છે, એમાં પણ વિશાળ હિત કહી રહ્યા છે. તમે સમજો કે કોઈ પણ વસ્તુ સરકારને સીધી રીતે સમજાવી હોય તો શક્ય જ નથી બનતી. એટલે આ પરીક્ષા જે રદ કરવાનો નિર્ણય કર્યો એમાં પણ જે જુનાગઢનો છોકરો છે એને લોહીથી પત્ર લખ્યો. એણે કહ્યું છે કે મેં સીધી રજૂઆતો અનેક જગ્યાએ કરી, કોઈએ સાંભળી જ નહીં. એની સીધી રજૂઆતને જો જે તે સમયે સાંભળી લેવામાં આવી હોત તો કદાચ આ 1224 છોકરાઓ વડોદરામાં ઊભા ન હોત અને ગાંધીનગર આવવાની તૈયારી ન કરતા હોત. કારણ શું છે કે સીધી વાત ખબર નહીં, કોઈ સાંભળતું જ નથી. તમે કોઈ પણ સામાન્ય માણસને પૂછજો, એ જશે અધિકારીની પાસે, ખબર નહીં એવા કેવા એ લોકોની પાસે જવાબ હોય છે અને દરેક લોકો પોતાના ઉપરવાળાનું બાનું બતાવે છે.
આ ઘટનામાં પણ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી પત્ર આવે છે ત્યારે અચાનક ખબર પડે છે કે ઓહો, એક છોકરો મરવાની વાત કરે છે, અમારે એને સાંભળવો જોઈએ. અને એ સાંભળ્યા પછી પણ નિર્ણય શું? તો બહુ આડેધડ, કોઈ ધડ માથા વગરનો નિર્ણય. તમે તર્ક નથી આપી રહ્યા પરીક્ષા રદ કરવા પાછળનો. તમે એવું કહી રહ્યા છો કે વિશાળ હિતમાં તમે આ નિર્ણય કરી રહ્યા છો. તમે કહી રહ્યા છો કે ગેરરીતિ થઈ. શું ગેરરીતિ થઈ? 5-6 પ્રકારની થઈ, એની કોઈ સ્પષ્ટતા નથી આપવામાં આવી. પોલની વાત છે કે હાથ અડાડ્યો કે પગ અડાડ્યો, તો એ તો તમારા આરઆરમાં જ લખેલું છે. રિક્રુટમેન્ટ રૂલ્સ તૈયાર તમે કરવા વાળા છો. અને બીજું કે આ બધું સાચું ખોટું બાજુ પર મૂકીએ, જવાબદારી કોની બને અંતે? એ અધિકારીઓની ને. એક HR ને તમે બદલી આપી દીધી, એનાથી થોડો એનો જવાબ મળી જાય છે. આ છોકરાઓનો જે પગાર મળવાનો છે રોનકભાઈ, એ બહુ મહત્વનો છે. પહેલા વર્ષમાં એ લોકોને 12,200 રૂપિયા પગાર મળશે. પછી થોડો થોડો વધતા એમને જે કાયમી પગાર થવાનો એ 19,500 રૂપિયાનો પગાર થશે. મોટા ભાગના છોકરાઓ અતિશય ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. એમના મા બાપ અમુક આવ્યા હતા એમની સાથે. કોઈ જામનગરથી આવ્યું છે, કોઈ જુનાગઢથી આવ્યું છે, કોઈ દાહોદથી આવ્યું છે. એ લોકો વડોદરા આશા સાથે આવ્યા છે. શું કામ? કેમ કે ફરીથી પરીક્ષા આપવી, બધા હોશિયાર હોવા છતાં એક વ્યક્તિ જો 3 વાર UPSC આપે, આ જેટલા કલેક્ટર છે અથવા જેટલા અધિકારીઓ છે, એ લોકોને ફરીથી UPSC અપાવીશું તો અડધા ફેલ થશે. દરેક વખતે પરીક્ષા પાસ મારા હોશિયાર હોવાથી જ નથી થતી. એમાં ઘણા બધા પરિબળ કામ કરતા હોય છે. એટલે આ લોકોને તમે ફરીથી આખી પરીક્ષામાં ધકેલશો તો એકવાર એમના હાથમાં આવેલું પરિણામ, એમના હાથમાં જે એમને રિક્રુટમેન્ટના આધારે નિમણૂક મળવાની હતી, એની જગ્યાએ એ લોકોના હાથમાં કદાચ નિષ્ફળતા પણ આવી શકે છે. એના પછી એ લોકો નિરાશ થાય, એ લોકોના જીવનમાં જે ફ્રસ્ટ્રેશન આવે એની કોઈ જવાબદારી લેતું જ નથી. 12,000 રૂપિયાનો પગાર ને 1200 છોકરા, એ કદાચ એમને એવું લાગશે કે બહુ નાની સમસ્યા છે, પણ એ લોકોના જીવનમાં એમના માટે સૌથી મોટી સમસ્યા છે. એટલે બહુ સિમ્પલ વાત ખાલી એટલી છે કે જે લોકો ગોળ ગોળ વાત કરી રહ્યા છે દરેક વસ્તુમાં, એ લોકોને એટલું જ કહેવું છે કે તું ઇધર ઉધર કી બાત ન કરીએ, બતા કે કાફિલા કહાં લૂંટા. તમારી જવાબદારી બને છે કે તમે જવાબ આપો કે એક્ઝેક્ટલી કેટલી જગ્યાએ પ્રોબ્લેમ થયો અને એનું સોલ્યુશન કેવી રીતે આવી શકે છે. આખી પરીક્ષા નવી લઈ લેવી અને એ લોકોને મળેલું એમના હાથમાંથી છીનવી લેવું, એ તો એનું સોલ્યુશન નથી. દેવાંશજી, જુઓ, જે પોલિટિકલ એપોઇન્ટમેન્ટ થાય છે એ સિવાય આ તમામ અધિકારીઓ આ જ પ્રકારની પરીક્ષા આપી અને આવા બોર્ડમાં બેઠા હશે, સ્પર્ધાત્મક પરીક્ષા આપી, છતાં પણ એ કેમ નહીં સમજતા? એમને કેમ નથી ખબર પડતી કે મેં કેટલી મહેનત કરી હતી અહીંયા પહોંચતા અને મારી કેટલી મહેનતની પાછળ શું શું આખા પરિવારનું થયું? એ લોકો કેમ નહીં સમજતા હોય? આપણે તે બહુ સરસ કહેવાય છે કે પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. એટલે સત્તા આવ્યા પછી શાણપણ સાથે રહેવી એ બહુ જ અઘરું અને કપરું કામ છે. એટલે એક પાવર કરપ્ટ છે અને બીજી થિયરી એક એ છે કે તમે તલાટીના પણ જોશો ને કે જે લોકો 19,500ની નોકરી માટે આ લાઈનોમાં લાગે છે, મહેનત કરે છે, ગાંધીનગર લાઇબ્રેરીમાં રહે છે, બસ સ્ટેન્ડ પર પથિકામાં ઘણીવાર સૂઈ જાય છે, એ લોકો તલાટી બનતાની સાથે જ પેલો ખેડૂત આવે એટલે કે છે નહીં કાકા 100 રૂપિયા થશે, તમારે થોડી દક્ષિણા આપવી પડશે. ટેબલ નીચે ક્યાંથી આવે છે? કેમ કે સિસ્ટમમાં ઘૂસતા પહેલા, પ્રવેશતા પહેલા એ લોકોના માનસમાં એ વિચારો ભરવામાં આવે છે. આખી આ જે પ્રક્રિયા છે બહુ જ સારા અધિકારીઓ લાવવા માટે હોવી જોઈએ. જીપીએસસીના ચેરમેન ડોક્ટર દિનેશ દાસ્તાને મેં આ પ્રશ્ન કર્યો હતો કે યુપીએસસી કે જીપીએસસી એથિક્સના પેપર લે છે, નીતિમત્તા શીખવાડે છે, અને નીતિમત્તામાં જેના સૌથી વધારે માર્ક્સ આવે એને તમે અધિકારી બનાવો છો, અને એ જ વ્યક્તિઓ એસીબીમાં પકડાય છે ત્યારે તમને નથી થતું કે તમે ખોટા માણસોને લઈ લીધા છે? ત્યારે એમણે બહુ સરસ કહ્યું હતું કે કદાચ ઘણીવાર એ લોકો ઇન્ટરવ્યુ જ્યારે લેતા હોય છે ત્યારે એમને કલ્પનાય નથી હોતી કે જે લોકો ગાંધીજીની સીધી ચોથી લીટીના વારસદારો હોય એવી મોટી મોટી વાતો કરે છે, એ લોકો સિસ્ટમમાં આવ્યા પછી ખાલી નોટ પરના ગાંધી સાથે મતલબ રાખે છે. એનું એક બહુ જ મોટું મેજર રીઝન એ છે કે પરીક્ષાની આખી આ પ્રક્રિયામાં એ લોકો જ્યારે હેરાન પરેશાન થાય છે ત્યારે એ લોકો અનેક અધિકારીઓને મળે છે. એ અધિકારીઓનો એમની સાથેનો વ્યવહાર જુએ છે. એ લોકો જુએ છે કે પૈસા કેવી રીતે આવે છે, પૈસા કેવી રીતે બને છે. આ બધું જોયા પછી એમનું માનસ ઘડાય છે ને એ લોકો મોટાભાગે એવું વિચારતા હોય છે કે સિસ્ટમમાં આવ્યા પછી મને ખબર છે કે મારે બીજા માણસ સાથે કેવું વર્તન કરવાનું હોય છે. દેવાંશજી, જો મારું તમારું તો નસીબ છે કે આપણે આ સિસ્ટમનો ભાગ જ ના બને. આપણને ભલે સરકારી નોકરી ના મળી, હું તો લાયક જ નહોતો, તમે તો એટલું ભણેલા, હું તો એટલું ભણેલો જ નહોતો, અને મને ગર્વ છે કે સારું કર્યું હું એવું ના ભણ્યો કે આવી સિસ્ટમમાં જતે ને આવો થઈ જતે. હેમાંગભાઈ, આપ પોલિટિશિયન હોવાની સાથે સાથે સાહિત્યકાર પણ છો. કેટલું જરૂરી છે આ સિસ્ટમને સુધારવી? રોનકભાઈ, હું બોલવાનો હતો કંઈ બીજું, પણ તમે જ્યારે મને મારા બીજા વ્યક્તિત્વની ઓળખાણ આપી ત્યારે મારે એટલું જ કહેવું પડે છે કે જે દેવાંશીએ કીધું એ નીતિમત્તા ખૂબ જ જરૂરી છે. આ યુવાનો જે છે બહુ જ નાના પગારદાર યુવાનો છે જે લોકો અત્યારે એસી કેબિનમાં બેસીને નિર્ણયો લે છે. હું તો કહું છું કોઈ પણ રાજકીય દબાણ વિના
ફરીથી એકવાર આ વિદ્યાર્થીઓને આ 20 ચક્રમાંથી ભરતી માંડ થાય છે. ભરતી થાય છે તો ઓનલાઈન એ લોકો ફોર્મ નથી ભરી શકતા. ઓનલાઈન ફોર્મ ભરે તો પરીક્ષાઓ જાહેર નથી થતી. પરીક્ષાઓ જાહેર થાય છે તો પેપરો ફૂટી જાય છે. પેપરો ફૂટે છે તો ફરીથી પરીક્ષા લેવાય છે. ફરીથી પરીક્ષા લેવાય છે તો એની અંદર એના રિઝલ્ટ નથી આવતા. રિઝલ્ટ આવે છે તો એપોઇન્ટમેન્ટ લેટર નથી મળતા. આ લોકોને એપોઇન્ટમેન્ટ લેટરની રાહ જોતા હતા. આ લોકો એપોઇન્ટમેન્ટ લેટર મળતા પહેલાં અમને ફરીથી પરીક્ષા રદ થાય. આ પરિસ્થિતિ હોય તો મને લાગે છે કે ગુજરાતની અંદર યુવાનોનું ભવિષ્ય જે અંધકારમય છે એના માટે થઈને યુવાનોએ જ જાતે આગળ આવવું પડશે. જી બિલકુલ. ખેર યુવરાજસિંહ પણ જોડાયેલા છે. યુવરાજસિંહ, ઇલાજ શું, સ્પેશિયલી હાલ જે આ પરીક્ષા રદ થઈ છે એમાં ખરેખર રસ્તો શું હોઈ શકે જેના કારણે કોઈને પણ અન્યાય ન થયો હોય એવું પ્રસ્થાપિત અથવા રિયલમાં કોઈને પણ અન્યાય ન થાય? શું સરકાર કેવો નિર્ણય કરી શકે જેના કારણે કોઈને અન્યાય ન થાય? ખાસ કરીને ઘણી બધી વાત મેં સાંભળી. હેમાંગભાઈએ સારી વાત કરી, દેવાંશીબેને સારી વાત કરી, અને આપે પણ જે વાત કરી એ ખૂબ ખરેખર અત્યારનો જે પ્રશ્ન છે એને ઘણી બધી રિલેવન્ટ છે. મારે એક તર્કબદ્ધ એક વાત કરવી છે રોનકભાઈ આપની જોડે, કે ક્યારેય તમે એવું જોયું કે જે પ્રકારે રાજકીય પરીક્ષા લેવાય છે અને રાજકીય પરીક્ષાની જાહેરાત થાય, ચૂંટણી ઢંઢેરાની જાહેરાત થાય અને પછી એમાં વોટિંગની જાહેરાત થાય અને એ સમયે વોટિંગમાં એટલે કે આપણે કહી શકાય મતદાન પણ કરીએ અને મતદાન થઈ ગયા બાદ જે તે વ્યક્તિ જીતી જાય એની એનાઉન્સમેન્ટ પણ થઈ જાય કે તમે 100 મતથી જીતી ગયા છો. અને જ્યારે શપથવિધિની વાત આવે અને શપથવિધિના આગલા દિવસે એમ કહેવામાં આવે કે હવે ફલાણા ઈવીએમમાં ક્યાંક ગોટાળો થઈ ગયો તો હવે તમારી આખી જે પ્રોસેસ છે ને એ ફરીથી કરવી પડશે. આવું કે તમે સાંભળ્યું? આવું તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય. પણ આજે કહી શકાય ને સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને અહીંયા તમને ગેરરીતિ, ભ્રષ્ટાચાર, કૌભાંડ આ બધું સાંભળવા મળે. ત્યાં તમને કશું સાંભળવું. અને આ જે જેટકોની પ્રથા છે, જેટકોની જે આખી કહી શકાય ભરતી પ્રક્રિયા છે એમાં તમે ક્યાંય એવું સાંભળ્યું કે ભાઈ ગેરરીતિ થઈ અથવા તો માની લે ચલો ગેરરીતિ 100 જગ્યાએ અથવા તો જે પણ સર્કલમાં પરીક્ષા લેવાની, જે પોલ ટેસ્ટ લેવાનો, એ પોલ ટેસ્ટમાં જે જગ્યાએ જે સર્કલમાં આ પરીક્ષા લેવાની તો એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એ અધિકારી સુધી ઉપર તો હજી સુધી કોઈ તપાસ જ નથી ગઈ. અને ગઈકાલે આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ એટલે કહી શકાય કે સરકારના જે પ્રવક્તા મંત્રી શ્રી છે એમને નિવેદન આપ્યું હતું કે ભાઈ આમાં એક એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એમાં તપાસ થઈ રહી છે અને જે પણ લોકોએ ગેરરીતિ કરી અમે એની સામે અત્યારે કહી શકાય કે તપાસ કરી રહ્યા છીએ. અમે આજે કહી શકાય કે જેટકોના જે એમડી છે એમને મળવા માટેનો સમય માંગ્યો હતો, પરંતુ અમને મળ્યા આજે જેટી રાય, જ્યાં કહી શકાય કે જનરલ મેનેજર એટલે એચઆરમાં છે. તો એમની સાથે મળીને આજે જ્યારે અમે ચર્ચા કરીને તો ત્યારે એવું કે છે આમાં કોઈ જ પ્રકારની એસઆઈટીની રચના કરવામાં જ નથી આવી. હવે તમે વિચારો, એક જે પદાધિકારી છે, જે નેતા છે, એવું કહે છે કે આમાં એસઆઈટી તપાસ કરી રહી છે અને અહીંયા બેસનારા જે એમડીના એકદમ નીચેની પોસ્ટ ઉપર જે છે એવું કહે છે આમાં તો કોઈ એસઆઈટીની રચના જ નથી કરી. અને બીજી વાત કે અત્યારે આનું શું નિરાકરણ આવી શકે? તમે જે પ્રશ્ન પૂછ્યો છે આનું એક જ નિરાકરણ છે. જે પણ જગ્યાએ ખોટું થયું છે, જે પણ સર્કલ ઓફિસમાં ખોટું થયું છે, જે પણ પોલ ટેસ્ટિંગમાં ખોટું છે, એ ઉમેદવારોની પરીક્ષા તમે બીજી વખત લ્યો, કોઈ ડાઉટ નથી. એટલે એક વિદ્યાર્થી પ્રતિનિધિત્વ તરીકે આ 1224 ઉમેદવારો જે છે એના વતી હું તમને પ્રોમિસ આપું છું, વચન આપું છું, આ 1224 ઉમેદવારોની જો પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે, તમે જે તારીખ જાહેર કરી કે 28 અને 29, મને એબીપી અસ્મિતાના માધ્યમથી જ આ તારીખ મળી છે કે 28 કે 29 તારીખે આ લોકો પોલ ટેસ્ટમાં રીટેસ્ટ લેવાના છે. અમે પોલ ટેસ્ટ આપવાની જરા પણ ના નથી પાડતા. જે જગ્યાએ ક્ષતિ છે એ જગ્યાએ તમે સુધારવા માંગો છો ને, કોઈ વાંધો નહીં, ચલો અમે 1224 ઉમેદવાર ફરીથી આની પોલ ટેસ્ટ આપીશું, પણ 1224 ઉમેદવારો પણ લેખિત નહીં આપીએ. કેમ? કારણ કે લેખિતમાં તો કોઈ ગેરરીતિ થઈ જ નથી. હવે તમને હાથ દુખે છે, તમે હાથ કાપો ને. પગ શા માટે કાપો? તમે દુખે છે પેટમાં તો એની દવા લો ને. તમે માથાની દવા શા માટે લેવા જાઓ છો? એટલે અધિકારીઓ જે મન ફાવે ને મન ઘડત નિયમો લાવી અને નિર્ણયો જે થોપી બેસાડે છે ને ત્યાં વાંધો છે. જે જગ્યાએ કીધું એને એવું લાગ્યું કે ભાઈ સતીશ જનાણી, તો અમે ચોક્કસપણે કહીએ છીએ વિદ્યાર્થી પ્રતિનિધિત્વ તરીકે હું કહું છું કે અમે પોલ ટેસ્ટ ફરીથી આપવા માટે તૈયાર છીએ, પણ ફક્ત પોલ ટેસ્ટ. અમે લેખિત પરીક્ષા કોઈ પણ વિદ્યાર્થી નહીં આપે. એમાં ખેર આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે કે જબરજસ્ત મહેનત આપણા યુવકો કરતા હોય છે. એ પણ હકીકત છે સુધારો થયો છે, પરીક્ષાઓમાં સુધારો થયો છે, પ્રમાણિક અધિકારીઓ સુધારો કર્યો છે. એ પણ હકીકત છે જીપીએસસી છેલ્લા 1 વર્ષમાં ધીમું પડ્યું છે. એ પણ હકીકત છે કે આ પરીક્ષા રદ કરી ફરીથી લેવાનો પ્રયાસ કર્યો છે. ના કરશો, ના કરશો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ના રમશો. મારા ગુજરાતના વિદ્યાર્થીના ભવિષ્ય સાથે રમનાર એ અધિકારીને કોઈ અધિકાર નથી મારા ગુજરાતમાં એક દિવસ પણ નોકરી કરવાનો. અને સરકારની જવાબદારી છે, જો કોઈ લાપરવાહ અધિકારો હોય પહેલાં એને ઘેર બેસાડો,
એને કહો આ પોલ પરીક્ષા આપીને આવે ને તો એને ખબર પડશે. જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી આ સ્થિતિ થશે. આ જ રોનક આ જ પ્રકારે ચર્ચા કરતો રહેશે.